હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 3 નેચર ગોડ્સ ગિફ્ટ. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો અથવા ધોરણ 5 ઇંગ્લિશ વિષયના પ્લેલિસ્ટમાંથી પણ તમામ વિડીયોઝ મળી રહેશે. તો ચાલો શીખીએ ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 3 નેચર ગોડ્સ ગિફ્ટ. રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચવાનો છે. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ, કપ્સ, યુટેન્સિલ્સ ઇટીસી. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લેનેટ. આ રીતે તમારે સમગ્ર પેરેગ્રાફ વાંચવાનો છે. પછી આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. સવાલ નંબર 1, વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ? પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. 2, નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ વી યુઝ એવરી ડે. દરરોજ ઉપયોગ કરતા હોય તેવી કોઈ પણ 3 પ્લાસ્ટિકની વસ્તુના નામ લખવાના છે. બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ. 3, વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ? વી કેન યુઝ જૂટ બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. ત્યારબાદ 4, વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક? વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર પ્લેનેટ. 4, વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ થશે ફોલ્સ. ત્યારબાદ રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા છે ચિત્ર જોઈ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે પ્રશ્નોના જવાબ ચિત્ર જોઈને આપશો. 1, હાઉ મેની ચીક્સ કેન યુ સી? તમે કેટલા ચીક્સ જુઓ છો ચિત્રમાં? આઈ કેન સી 3 ચીક્સ. 2, વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ? ધ ફ્લાવર્સ આર રેડ. 3, વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ. 4, હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ? અ રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. 5, વોટ ડુ યુ લાઇક ઇન ધીસ પિક્ચર? આઈ લાઇક ધ ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધ પિક્ચર. ત્યારબાદ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લૂઝ. અહીંયા છે સેવ વોટર વિશે એક ફકરો લખવાનો છે ઉપર આપેલા શબ્દોને આધારે. સેવ વોટર. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું થશે ઇન અવર લાઈફ. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ. કુકિંગ એટલે રસોઈ થશે. બાથિંગ એટલે નાહવા માટે. એન્ડ વોશિંગ યુટેન્સિલ્સ એન્ડ ક્લોથીસ. વી કેન નોટ લીવ વિધાઉટ વોટર. ઇવન પ્લાન્ટ્સ એટલે કે છોડ, ટ્રીઝ, બર્ડ એન્ડ એનિમલ્સ નીડ વોટર ટુ લાઈવ. વી શુડ નોટ વેસ્ટ. વેસ્ટ એટલે બગાડ કરવો. વોટર. વી શુડ નોટ લીવ ટેપ્સ ઓપન વાઇલ વોશિંગ હેન્ડ ઓર બ્રશિંગ અવર ટીથ. ટેપ્સ એટલે નળ ખુલ્લા ન મૂકવા. વી શુડ યુઝ બકેટ્સ ઇન્સ્ટેડ ઓફ શાવર ફોર બાથિંગ. વી શુડ સેવ વોટર ફોર ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્ય માટે બચાવવું જોઈએ. સેવ વોટર, સેવ અર્થ. આ રીતે તમે ફકરો લખી શકો છો. તમે અહીંયા આપેલા ગુજરાતી શબ્દ માત્ર સમજવા માટેના છે. તમે તમારી રીતે ફકરો પૂર્ણ કરી શકો છો. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અહીંયા છે તમે જોઈ શકો છો આ ટેબલ છે તે વાંચવાનો છે અને તેના આધારે વાક્ય પૂર્ણ કરવાના છે. અહીંયા છે નામ અથવા લેંગ્વેજના નામ આપેલા છે. અહીંયા લેંગ્વેજ છે અને અહીંયા નામ છે. નિકેત છે એ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ લેંગ્વેજ જાણે છે અને બોલી શકે છે. સંસ્કૃત અને ફ્રેન્ચ બોલી શકતો નથી. અને કૃણાલ છે એ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બોલી શકે છે, ઇંગ્લિશ અને ફ્રેન્ચ બોલી શકતો નથી. તો એવી રીતે આપણે આ વાક્ય આગળ પૂર્ણ કરવાના છે. બોથ કુલાન એન્ડ નિકેત કેન. તો લખીશું સ્પીક હિન્દી. બોથ કુલાલ એન્ડ નિકેત કેન નોટ સ્પીક ફ્રેન્ચ. નિકેત કેન સ્પીક હિન્દી બટ કેન નોટ સ્પીક સંસ્કૃત. ચોથું છે કૃણાલ કેન સ્પીક ગુજરાતી બટ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. 5મું, નિકેત કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. કૃણાલ કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. 8, નિકેત કેન નોટ સ્પીક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. 8, કૃણાલ કેન નોટ સ્પીક ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ. આ રીતે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ.
યોગ્ય લાગતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ટુડે ઇઝ સન્ડે. હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. ઇટ્સ હેવી ટ્રાફિક. આકાશ મે ગેટ લેટ ફોર ધ સ્કૂલ. 3. આદિત્ય ઇઝ લેટ. હી મે નોટ કેચ ધ ટ્રેન. 4. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. તન્યા મે નોટ ગો ટુ બાઝાર. આ રીતે આપણે લખી શકીએ. ત્યારબાદ ટ્રાફિક લાઇટ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. અહીંયા રેડ, યલો અને ગ્રીન ટ્રાફિક લાઇટ જોઈ શકો છો. તેના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1. વી ખાલી જગ્યા બી એલર્ટ વેન યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. વી મસ્ટ બી એલર્ટ. બીજું છે વી ખાલી જગ્યા ડ્રાઈવ વેન રેડ લાઇટ ઇઝ ઓન. વી મસ્ટ નોટ ડ્રાઈવ વેન રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. 3. વી ખાલી જગ્યા ડ્રાઈવ અવર વ્હીકલ વેન ગ્રીન ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. વી મસ્ટ ડ્રાઈવ અવર વ્હીકલ. ત્યારબાદ ધ સ્કૂલ બસ રૂલ્સ. મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ગિવન ટેબલ. ટેબલના આધારે વાક્ય બનાવવાના છે. અહીંયા ટેબલમાં લક્ષ્મણ, મનસુખ અને વી એવા 3 શબ્દ આપેલા છે. શુડ અને શુડ નોટ છે અને તેના આધારે પાછળના વાક્ય જોડી અને સંપૂર્ણ વાક્ય પૂર્ણ કરવાના છે. ઉદાહરણ આપેલું છે, મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ. આવી રીતે બીજા વાક્ય બનાવશો. 1. લક્ષ્મણ શુડ નોટ શૂટ. 2. વી શુડ નોટ પુશ વન અનધર. 3. વી શુડ વેઇટ ફોર અવર ટર્ન. 4. લક્ષ્મણ શુડ લિસન ટુ ધ ડ્રાઈવર. 5. મનસુખ શુડ નોટ સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ. 6. વી શુડ ઓલવેઝ ફોલો ધ બસ રૂલ્સ. વોકાબ્યુલરી છે એની અંદર સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. અહીંયા આપેલા કોષ્ટકની અંદર નિશાન આપેલા છે અને પ્રીધિ વિશે લખેલું છે. ટીઝ એનિમલ તો શુડ નોટ ટીઝ એનિમલ. એક્ઝામ્પલ આપેલું છે, પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ. આવી રીતે છે તમે વાક્ય પૂર્ણ કરશો અને લખશો. 1. પરિધિ શુડ સેવ વોટર. 2. પરિધિ શુડ ગ્રો ટ્રીઝ. 3. પરિધિ શુડ વોટર ધ પ્લાન્ટ્સ. 4. પરિધિ શુડ નોટ પ્લક ફ્લાવર્સ. આવી રીતે વાક્ય પૂર્ણ કરી લખશો. આઈડેન્ટિફાય પાર્ટ્સ ઓફ ટ્રી એન્ડ રાઇટ ધેર નેમ્સ ઇન ધ ગિવન બોક્સ. વૃક્ષના પાર્ટ્સને ઓળખવાના છે અને પછી તેને યોગ્ય ખાનામાં લખવાના છે. તો અહીંયા લખીશું લીવ્સ એટલે પાંદડા, આ છે બ્રાન્ચ એટલે ડાળી, ફ્રૂટ એટલે ફળ, ટ્રંક એટલે થડ અને રૂટ્સ એટલે મૂળ થશે. ત્યારબાદ એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે આપેલા શબ્દ પૂર્ણ કરવાના છે. પહેલું થશે પોપીઝ, બીજું થશે ગાર્ડન, ત્રીજું થશે મેજિક, ચોથું થશે ફેરી, પાંચમું સનફ્લાવર, છઠ્ઠું પેન્સીઝ, સાતમું ગોલ્ડન, આઠમું મેરીગોલ્ડ. આ રીતે આપણે શબ્દ પૂર્ણ કરીશું. ત્યારબાદ એક્ટિવિટી આપેલી છે, મેક અ ફ્લાવર સ્ક્રેપબુક. શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રકારના ખરેલા ફૂલ ભેગા કરાવશે. તમારા શિક્ષકશ્રી તમને ખરેલા ફૂલ ભેગા કરાવશે. વિદ્યાર્થીઓને એક એક ફૂલ જોઈ જૂના પુસ્તકના પાનાની વચ્ચે સાચવીને મૂકવાના છે. ત્યારબાદ પુસ્તક બંધ કરીને તેના ઉપર બીજા 2-3 પુસ્તક મૂકવાના છે. થોડા દિવસો રાહ જોવાની છે. ત્યારબાદ પુસ્તકની અંદર રહેલા ફૂલોને કાઢીને સ્ક્રેપબુકની અંદર ચોંટાડવાના છે. દરેક ફૂલની નીચે તેનું નામ લખવાનું છે. આવી રીતે તમારા શિક્ષકશ્રી તમને એક્ટિવિટી કરાવશે. ત્યારબાદ નેમ 2 વર્ડ્સ ઇન ઇચ પેટલ વિચ યુ સી ઇન અ ગાર્ડન. અહીંયા છે તમે જે ગાર્ડનમાં જોયું હોય તે પેટલ અહીંયા લખવાનું છે. બર્ડ તો ક્રો અને પેરોટ જોયા છે. ટ્રી નીમ અને અશોકા જોયું છે. ઇન્સેક્ટ બટરફ્લાય અને બીઝ જોઈ છે. ફ્લાવર રોઝ અને મેરીગોલ્ડ જોયા છે. તમે આના સિવાય અન્ય ફૂલ, પક્ષી, ફળ અને જીવજંતુઓના નામ લખી શકો છો. ત્યારબાદ સ્પીકિંગ, રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ધેમ. ડાયલોગ વાંચવાના છે અને તેને તમારે વર્ગખંડમાં ભજવવાના છે. કિરણ સેજ, હેલો પ્લાન્ટ, હાવ આર યુ? પ્લાન્ટ સેજ, આઈ એમ ગુડ, આઈ નીડ યોર હેલ્પ. કિરણ સેજ, શ્યોર, આઈ એમ રેડી ટુ હેલ્પ યુ ડિયર પ્લાન્ટ.
Plant says, will you water me? Kiran says, yes, I will. Plant says, thank you, Kiran. Kiran says, you are welcome. આ રીતે છે તમે તમારા વર્ગખંડમાં બોલવાનું કહેશો. બીજો છે રીના. રીના સેડ ગુડ મોર્નિંગ. કૃતિ સેઝ ગુડ મોર્નિંગ. વોટ આર યુ ડુઈંગ? રીના સેઝ આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર ટુ મેક અ ગાર્લેન્ડ. કૃતિ સેઝ મે આઈ હેલ્પ યુ? રીના સેઝ શ્યોર. ત્યારબાદ ડુ ઇટ યોર સેલ્ફ. Plant any medicinal plant in your school campus. Observe its growth every month and discuss its benefits with your friends. અહીંયા છે તમારે કોઈ પણ આયુર્વેદિક પ્લાન્ટ વાવવાનો છે, તેને મોટો કરવાનો છે, તેના ઉપયોગ વિશે લખવાનું છે. નેમ ઓફ પ્લાન્ટ તો નીમ ટ્રી. બેનિફિટ છે ધ લીવ્સ ઓફ ધ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા એન્ડ જર્મ્સ. પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિંગ ટુ ક્લીન ટીથ. ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ કેન બી યુઝડ ટુ treat skin problems like rashes and itchings. ત્યારબાદ અહીંયા છે નેમ ઓફ મંથ. મહિનાના નામ લખવાના છે. ગ્રોથ મીટર તે કયા મહિનામાં કેટલો મોટો થયો છે તે લખવાનું છે. અહીંયા 0.3 ઇંચ, 0.7 ઇંચ, 1, 1.5, 2 એવી રીતે તમારે તમે જે પ્લાન્ટ વાવ્યો છે તે કયા મહિનામાં કેટલો મોટો થયો છે તે લખવાનું છે. આ રીતે તમે લખી શકો છો. અહીં આપણો પાઠ 3 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના ઇંગ્લિશના તમામ પાઠના સોલ્યુશન સાથેના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટ ધોરણ 5 ઇંગ્લિશમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.